તો ગોંડલમાં હત્યાના આરોપીએ તેના પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આરોપીનો આરોપ છે કે મંગળવારે રાત્રે સાગર ભરવાડની છરી ઝીંકીને હત્યા કર્યા બાદ તે ભાગીને ઘરે આવી ગયો હતો। જો કે સવારે લાકડા ધોકા સાથે એક ટોળું ધસી આવ્યું અને તેના ઘર પર પથ્થરમારો કરીને હુમલો કરી દીધો। ટોળાએ ઘરના બારણા અને મોટરસાયકલ તોડી નાખ્યાની ફરિયાદ કરી। જો કે પોલીસે સ્થળ પર પહોંચી તમામને દૂર કર્યા હતા। હાલ પોલીસે આ મામલે મયુર મેવાડા, જય સાનિયા અને લાલા કેતન ભરવાડ સહિત 12 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને શોધખોળ શરૂ કરી છે, જ્યારે હત્યાના આરોપી ઘનશ્યામ પરમારને જેલ હવાલે કર્યો છે। તો બજેટને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિક્રિયા। બજેટ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી। આજના બજેટમાં નહીં નફો નહીં નુકસાનની નીતિ, લઘુ ઉદ્યોગને લઈ ફાયદો કરાવવાની જાહેરાત કરાઈ છે, પરંતુ કેવા પ્રકારનો અને કેવી રીતે ફાયદો પહોંચાડવામાં આવશે તેને લઈને કોઈ સ્પષ્ટીકરણ નથી। તો સાથે જ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરાતા રાહત, પરંતુ એલએલપી અને પાર્ટનરશિપ ફર્મ પર ટેક્સનું ભારણ ઓછું કરાયું નથી। બજેટને લઈને ઉદ્યોગપતિઓ અને વેપારીઓની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે। આમ પબ્લિકની, ઉદ્યોગકારોની અને ખેડૂતોની અને મધ્યમ વર્ગના લોકોની જે આશા અને અપેક્ષા હતી એની અંદર મને એવું સ્પષ્ટ લાગે છે કે નહીં નફો નહીં નુકસાનના ધોરણેનું આજનું બજેટ કહી શકાય। ખાસ કરીને જે ઇન્કમ ટેક્સના સ્લેબની અંદર જે ફેરફારની વાત હતી, કદાચ એ રેશિયો ઘટાડે એવી પણ વાત હતી, એ સ્લેબ રેશિયો યથાવત રાખ્યો છે અને સ્ટાર્ટઅપમાં જે 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે એ સ્ટાર્ટઅપને બૂસ્ટ આપવા માટેની વાત છે। નિર્મલા સીતારામનજીનું આ ઇન્ટ્રીમ બજેટ હોય, આમની અંદર કોઈ જાતના વધારાના ટેક્સ નથી નાખ્યા, એ ખરેખર સારી બાબત કહી શકાય। બજેટમાં વિશેષ કઈ લાભ નથી આપ્યો, પણ જે કોર્પોરેટ ટેક્સ 25%ની જગ્યાએ 22% કર્યો છે અને બીજું જે આ સોલારની જે જાહેરાત કરી છે એમાં આખા દેશને રિન્યુએબલ એનર્જીના માધ્યમથી વધુમાં વધુ આપણા દેશને કાર્બન ક્રેડિટ મળે એવો પ્રયત્ન કર્યો એવું મને લાગે છે અને એના માધ્યમથી સોલાર બિઝનેસમાં બહુ સારું બૂસ્ટ આવશે અને સોલારના માધ્યમથી આ દેશ સારો વિકાસ કરશે એવું મને લાગે છે। રાજકોટ ચેમ્બર દ્વારા ઘણી બધી રજૂઆતો આ બજેટ માટે કરવામાં આવેલી, જેમાં મુખ્યત્વે ડ્યુટી અને ટેક્સ રિડક્શનની વાત હતી। ઘણા બધા આપણા ભારતમાં એલએલપી અને પાર્ટનરશિપ ફર્મ છે, એમાં 30%નો જે સ્લેબ છે એની સામે અમારી રજૂઆત એવી હતી કે કોર્પોરેટનો 25% ટેક્સ છે, તો આ ટેક્સ સ્લેબ બધા ઇન્ડસ્ટ્રીઝ માટે સમાન કરવો જોઈએ, પરંતુ કોર્પોરેટ ટેક્સમાં રાહત આપવામાં આવી છે, જ્યારે એલએલપી અને પાર્ટનરશિપને જે 30% સ્લેબ હતો એ જેમનો તેમ રાખવામાં આવ્યો છે। તો અમારી ઉદ્યોગ જગતની ઘણા એલએલપી અને પાર્ટનરશિપ ફર્મનો વિશાળ સમૂહ છે જે કોર્પોરેટની કક્ષાની યુનિટની સામે, તો અમારી એક ખાસ રિક્વેસ્ટ અને અપેક્ષા છે કે નેક્સ્ટ બજેટમાં આ જે ટેક્સ છે એ કોર્પોરેટ ટેક્સની કમ્પેરમાં કરવામાં આવે અથવા થોડો ઘણો ટેક્સમાં ફાયદો કરવામાં આવે। જે 30% અને એની પર જે 12% સરચાર્જ છે એ ઘટાડવો અમારી એક ચેમ્બર ઓફ તરફથી અમારી અપેક્ષા છે।